શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે. ધન્યવાદ. બોલીએ રામદેવ પીર કી જય. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું રામદેવ પીરના પ્રાગટ્ય અને પરચાની કથા. 12 બીજના ધણી રામદેવ પીરનો જન્મ એ રાજસ્થાનમાં આવેલા રામદેવરામાં થયો હતો. રામદેવ પીરને શા માટે 12 બીજના ધણી કહેવામાં આવે છે એ જાણીએ. રામાપીરના નોરતાના અવસરે આપણે રામદેવ પીરનો મહિમા જાણીએ. મિત્રો, રામદેવ પીરની નવરાત્રિ ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ રામાપીર માટે ભજનો ગાય છે, ઉપવાસ રાખે છે, તો ઘણા રામદેવ પીરને લીલા નેજા, લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ માનવામાં આવે છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર છે એટલે તેમના નોરતા. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામાપીરના નોરતાની ઉજવણી થાય છે. સમગ્ર ભારતમાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. ગુજરાત અને રાજસ્થાનમાં રામાપીરનો મહિમા અને અનુયાયીઓની સંખ્યા સૌથી વધારે છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ સુધી રામાપીર માટે ભજનો ગાય છે, ઉપવાસ રાખી અને તેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. મિત્રો, રામદેવ પીરને ભક્તો રામાપીર પણ કહે છે અથવા રામદેવ પીર પણ કહે છે. તેના જન્મકથા આપણે સાંભળીએ તો તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાનને આપણે રામદેવરા તરીકે ઓળખીએ છીએ, જ્યાં માતા મિનળ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલરાય મહાદેવજીના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોવાથી તેઓ એકવાર કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એટલે શિવજીએ તેમને સ્વપ્નમાં આવીને કહ્યું કે તે તેની મનોકામનાની પૂર્તિ માટે દ્વારકા નગરી જાય. અજમલરાય પત્ની મિનળ દેવી સાથે ભગવાન શિવના જણાવ્યા પ્રમાણે દ્વારકાધીશ ધામ પહોંચ્યા અને તેણે ભગવાનને રીઝાવવા માટે અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને ભગવાન શ્રી હરિના દર્શન થયા. અજમલરાયજીએ તો દ્વારકાધીશને જ પોતાના પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. ત્યારે દ્વારકાધીશે અજમલરાયજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળ દેવીને કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું. એક માન્યતા મુજબ જ્યારે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા. તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપી હતી. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા મુજબ 12 સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે એક જ સમયે હાજર રહી તેમને પરચા પૂર્યા. 12 ધર્મગુરુએ સભા બોલાવીને રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. મિત્રો, દર માસની સુદ પક્ષની બીજ એ રામદેવ પીર એટલે કે રામાપીરને સમર્પિત છે. આ દિવસે તેમના દર્શન અને ભજનોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભક્તિભાવપૂર્વક ભક્તો તેમના ભજનો ગાય છે અને તેમની પોતાના ભાવથી ભક્તિ કરે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તવર રાજપૂત કુળના રાજા હતા કે જે હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણના અવતાર તરીકે માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે પૃથ્વી પર અવતરણ કર્યું હતું. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. ઇતિહાસમાં એવા પુરાવા છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવજીની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેને રામદેવ પીર બાબાના પરચાનો જાત અનુભવ કર્યો હતો અને બાબાને રામશાહ પીર એવું નામ આપ્યું હતું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારે કોર વાયુ વગે ફેલાઈ ગઈ. શ્રી બાબા રામદેવ પીર દરેક માનવી હોય, કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન, બધાને સમાન ગણતા.
અને તેમના અનુયાયીઓને પણ તેઓ આવો જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ મહારાજે 1459માં સમાધિ લીધી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગાસિંગે 1931માં તેમની સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે અને તેની પૂજા કરે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરામાં આવેલી છે. વિક્રમ સંવત 1515 ભાદ્રપદ સુધી 11ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે નિજ ભક્તોને તેમણે 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો અને આ અંતિમ બોધમાં તેણે ઘણી બધી બોધ અને પવિત્રતાની વાતો કરી હતી. તો આ 24 ફરમાનને આપણે સાંભળીએ. કહે રામદેવ સુણો ગત ગંગા, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન. ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જૂજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર. વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને. ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ કણી તલવાર. તનથી ઉજળા મનથી મેલા, ધરે ભગવો વેશ, જે મન તમે જાણો નુગરા, તેને મુખડે નૂર નહીં લવલેશ. સેવા મહાત્મય મોટું તેમાં છે સનાતન ધર્મ નિજાર, જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ. વચન વિવેકી જે હોય નર નારી, નેકી ટેકીને વળી વ્રતધારી, તે સૌ છે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી. માત પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલો વિચાર કરવો, પછી આદરવો આચાર. પ્રથમ પરોઢિયે વેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમના થઈ અલેખને આરાધના, પછી કરવા કામ તમામ. એક આસને અજપા જાપ, જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ, દશે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ. દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાં અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્યા, સમજવું સાચું જ્ઞાન. સંપત્તિ પ્રમાણે સોળ તાળવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે ભવદુઃખ. સદવર્તનને શુભાચાર કેળવવા, વાણી વધતા કરવો શુદ્ધ વિચાર, સ્વાશ્રયે જીવન વિતાવવું, અલગ ધણીનો લઈ આધાર. દીનજનોના સદા હિતકારી, પર દુઃખે અંતર જેનું દુખાય, નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ ન વિસરાય. નિસ્વાર્થીને વળી સંભાવી, જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. જન સેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય, ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય. ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ, અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ. કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપ મળે ચાલે સંસાર, પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા કોઈ વિવેકી નરને નાર. ભક્તિને બાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી, તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના અધિકારી. ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે ભક્ત અમારા સત્ય સુજાણ, નર નારી તે પ્રેમે પામે 24 અવતારની આજ્ઞા પ્રમાણ. સભામહી સાંભળવું સૌનું, રહેવું મુજ આજ્ઞા પ્રમાણ. મુજ પદનો તે છે જીવ અધિકારી, પામી પદ નિર્વાણ. નવને વંદન નવને બંધન, વરી જે હોય નવ અંકા, નવધા ભક્તિને નવને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા. દાન દિએ છતાં રહે અજાચી, વળી પારકી કરે નહીં આસ, આઠે પૂર આનંદમાં રહે તેને જાણવું મુજ અંતરપાસ. હું છું સૌનો અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર, ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર. રામદાસ કહે સુણો સંતજન, લીલુલો ઘોડો ભમ્મર ભાલો, પીરે દીધી પરમપદની ઓળખાણ, સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન. બોલીએ રામદેવ પીરની જય. તો મિત્રો આ હતા સમાધિ સમયે આપેલા 24 ફરમાન. તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. મને સાંભળવા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલીએ રામદેવ પીરની જય.